ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, શ્રી સારસ્વત વિદ્યાલયની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું કુલદીપ કંડેલ અને આપણે ફિઝિક્સ સબ્જેક્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો ચેપ્ટર નંબર 7 ની અંદર આગળ વધીએ તો લાસ્ટ ટાઈમ આપણે એક ટોપિક પૂરો કર્યો, કણોનું તંત્ર. કણોના તંત્ર માટે જે વસ્તુઓનો, જે રાશિઓનો અભ્યાસ કરવાનો હતો એ આપણે પૂર્ણ કર્યો. હવે ચેપ્ટરના બીજા પાર્ટ તરફ આગળ વધી રહ્યા છીએ, જેનું નામ છે ચાક ગતિ. હવે એ ગતિ સમજવા માટે બે સદિશોનો ગુણાકાર ફરીથી સમજીશું. તો આગળ પણ મેં તમને સમજાવ્યું હતું એ પ્રમાણે સદિશોનો ગુણાકાર એ બે પ્રકારનો હોય છે. સદિશોનો ગુણાકાર એ બે પ્રકારનો હોય છે. પહેલો ગુણાકાર છે અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર એટલે જેની અંદર બે સદિશોનો ગુણાકાર કરીશું તો જવાબ આપણને મળશે કેવો? અદિશ. એટલે રાશિ જે પરિણામની રાશિ મળે છે ગુણાકારથી તે અદિશ રાશિ મળશે. બરાબર. એને આપણે ડોટ ગુણાકાર પણ કહેતા હતા, કારણ કે એની અંદર સંજ્ઞા વપરાય છે ડોટ. હવે બીજો જે ગુણાકાર છે એ છે સદિશ ગુણાકાર. એટલે બે સદિશોનો ગુણાકાર કરીશું તો પરિણામમાં મળતી રાશિ પણ સદિશ હશે, એટલે એને કહેવાય છે સદિશ ગુણાકાર. અથવા તો એનું બીજું નામ છે ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર એટલે એના માટે સંજ્ઞા ક્રોસ વપરાશે. તો આપણે સદિશ ગુણાકારનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સદિશ ગુણાકાર એટલે બે સદિશોનો ગુણાકાર કરવાથી મળતી પરિણામી રાશિ સદિશ હોય તો તેવા ગુણાકારને સદિશોના સદિશ ગુણાકાર કહે છે. હવે એને કેવી રીતે દર્શાવીશું ગાણિતીય સ્વરૂપે? તો બે સદિશ A અને B નો ગુણાકાર કરવા માટે સંજ્ઞા આપણે વાપરીશું ક્રોસ. એટલા માટે એનું નામ લખ્યું છે ક્રોસ ગુણાકાર. તો એનો જવાબ શું થાય? તો એનો જવાબ આવશે AB sin θ n કેપ. આ આપણે યાદ રાખવાનું છે. બરાબર. જ્યાં થીટા શું છે? તો સદિશ A અને B વચ્ચેનો ખૂણો. સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો એ થીટા તરીકે દર્શાવીશું. અને n કેપ શું છે? તો આ પરિણામી મળતા સદિશની દિશા. તો પરિણામી સદિશની દિશા કઈ દિશામાં હશે? તો A અને B થી બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ. A અને B થી બનતા સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ. એટલે કે A ક્રોસ B નો જવાબ કરશું તો પરિણામ પણ સદિશ મળવું જોઈએ. તો સદિશમાં મુખ્યત્વે બે વાતો હોય, એક માન અને બીજું દિશા. તો એનું માન કેટલું હોય? તો A ક્રોસ B થી જે રાશિ મળે છે એનું જે મૂલ્ય છે, ફક્ત મૂલ્ય લખવું હોય તો તમે શું લખશો? AB sin θ. અને જવાબ કેટલો આવ્યો એ પૂર્ણ લખવો હોય તો એની દિશા પણ લખવી પડે. એની દિશા કઈ આવે? તો A અને B થી બનતા સમતલને લંબ દિશા. હવે એનો મિનિંગ શું થાય એ તમને સમજાવું. ધારો કે આ સદિશ A છે અને આ બીજો સદિશ B છે. બરાબર. હવે આવી રીતે વિચારો, આ સદિશ A છે, આ સદિશ B છે. તો A અને B થી બનતું સમતલ એટલે આ. એ સમતલમાં આ બે સદિશો આવેલા છે. તો એના ક્રોસ ગુણાકારનો જવાબ કઈ દિશામાં હશે તે કેવી રીતે શોધવાનું? તો આ સમતલને લંબ. હવે આ સમતલની લંબ દિશા આમ ઉપર તરફ પણ આવે અને આમ નીચે તરફ આવે. તો એમાંથી કઈ પસંદ કરવાની એ શોધવા માટેના બે નિયમો છે. જેમાંથી પ્રથમ નિયમ છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ. સ્ક્રૂ કેવી રીતે ફરે એના ઉપરથી તમે આ શોધી શકો, અથવા તો જમણા હાથની હથેળીનો નિયમ. આ રીતે પણ શોધી શકાય. હવે જુઓ, કરવાનું શું? બંને નિયમ સમજાવું. વધારે ઈઝી નિયમ આ છે, એટલે આપણે હવે પછી જ્યારે પણ ક્રોસ ગુણાકાર કરીશું તો આ નિયમની મદદથી પરિણામી સદિશની દિશા શોધીશું. બરાબર. હવે જુઓ,
તમારે શું કરવાનું, તો જમણા હાથમાં સ્ક્રૂ પકડવાનું. હવે સ્ક્રૂ કઈ બાજુ ફરે તમને ખ્યાલ નહીં હશે, એટલે તમારે તમારી બોટલનું ઢાંકણ વિચારવાનું. પાણી પીવાની જે બોટલ આવે એનું ઢાંકણ વિચારો. એ પણ સ્ક્રૂના હિસાબે જ ફરતું હોય, બરાબર. એ ઢાંકણ પણ સ્ક્રૂ જે રીતે ફરે એ રીતે જ ફરે છે, એટલા માટે તમે એને વિચારો, આ ઢાંકણને, બરાબર છે. હવે પહેલો નિયમ છે જમણા હાથના સ્ક્રૂનો નિયમ, બરાબર. હવે ધારો કે તમે A ક્રોસ B ના જવાબની દિશા શોધવા જઈ રહ્યા છો. કોની? A ક્રોસ B ના જવાબની દિશા, એટલે આ n કેપ જે દિશામાં છે એ દિશા શોધવા જઈ રહ્યા છો. તો કેવી રીતે કરશો? તો A ક્રોસ B શોધો ત્યારે તમારે સ્ક્રૂને A થી B ફેરવવાનું. એટલે ધારો કે આમ ફેરવીએ, એટલે સ્ક્રૂને અહીંથી અહીં ફેરવીએ. હવે સ્ક્રૂ તમને નહીં ખ્યાલ આવે એટલે તમારી બોટલને તમે વિચારો, આમ ફેરવો, તમે આમ બોટલના ઢાંકણને ફેરવો. જો આમ ફેરવશો તો બોટલનું ઢાંકણ ખુલશે, એટલે તમારો જવાબ ઉપર તરફ આવશે. એટલે A ક્રોસ B ની દિશા એ ઉપર તરફ મળશે. તમારો A ક્રોસ B ની દિશા એ ઉપર તરફ આવશે. ખ્યાલ આવ્યો? બરાબર. એટલે A અને B થી બનતા સમતલને લંબ, પરંતુ કઈ દિશામાં આવ્યું? ઉપર. હવે ધારો કે આપણે B ક્રોસ A કરીએ, તો B ક્રોસ A લખેલું હોય તો પહેલા B થી A તરફ ફેરવવાનું. એટલે પહેલા જે સદિશ લખેલો હોય તેનાથી બીજા સદિશ તરફ ફેરવવાનું. તો B થી A, એટલે આ અહીંયાથી અહીંયા આ બોટલના ઢાંકણને આમ ફેરવીએ. બોટલના ઢાંકણને આમ ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવશું તો ઢાંકણ બંધ થશે. યાદ રાખજો, ઘડિયાળના કાંટાની દિશામાં બંધ થાય અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ખુલે. ખુલે એટલે ઉપર જાય અને બંધ થાય એટલે નીચે આવશે. તો ઘડિયાળના કાંટાની દિશામાં B થી A ફેરવીએ તો ઘડિયાળના કાંટાની દિશામાં ફેરવીએ તો એ બંધ થશે, એટલે નીચે તરફ એનો જવાબ આવશે. કોનો? B ક્રોસ A નો, બરાબર. તો આ નિયમ આવી રીતે વપરાશે પરિણામી સદિશની દિશા શોધવા માટે. એટલે અહીં ખાસ એક વસ્તુ નોંધીશું, એ શું હશે? આ નોંધ ખૂબ જ અગત્યની. તો જે પરિણામી સદિશ મળે છે A ક્રોસ B, એ ધારો કે આવું લખ્યું હોય, A ક્રોસ B આ ગુણાકાર કરીને જે સદિશ મળે છે એને C નામ આપીએ. તો આ જે સદિશ C છે એ સદિશ A તથા B બંનેને લંબ દિશામાં આવેલું હોય, બંનેને લંબ દિશામાં હોય. કારણ કે બે થી બનતા સમતલને લંબ એટલે એને પણ લંબ આવે અને બીને પણ લાવે, એટલે બંને સદિશથી બનતા સમતલને લંબ એટલે બંને સદિશને પણ એ કઈ દિશામાં હશે? લંબ દિશામાં, બરાબર. હવે જમણા હાથની હથેળીનો નિયમ વિચારીએ. હવે આ કોઈ નિયમ લખીને યાદ રાખવાનો નથી, એટલે હું જે સમજાવું એ ધ્યાનથી જોઈને સમજશો તો ખ્યાલ આવશે. તો જમણા હાથની હથેળીનો નિયમ કેવી રીતે વાપરીએ? તો પહેલો સદિશ અંગૂઠો રાખવાનો, બીજો સદિશ આંગળીને રાખવાનો, તો હથેળી તમને દિશા આપશે. જો આમ આવ્યો જવાબ તો આ તરફ, આમ આવ્યો તો આ તરફ, આમ આવ્યો તો ઉપર, આમ આવ્યો તો નીચે. તો જુઓ આપણો સદિશ A આ રીતે છે, સદિશ A સદિશ B. તો A ક્રોસ B શોધવું હોય તો અંગૂઠાને A ની દિશામાં રાખ્યું, આંગળીને B ની દિશામાં, તો હથેળી ક્યાં આવી? ઉપર. એટલે A ક્રોસ B નો જવાબ ઉપર. B ક્રોસ A શોધવાનું હોય તો પહેલો સદિશ B, એટલે B પહેલા સદિશની દિશામાં અંગૂઠો, તો B ક્રોસ A એટલે B ની દિશામાં અંગૂઠો, A ની દિશામાં આંગળીઓ, તો હથેળી ક્યાં આવી? નીચે. એટલે નીચે તરફ જવાબ. તો આનાથી સરળતાથી જવાબ મળે છે. એટલે આ નિયમનો ઉપયોગ આપણે કરીશું. તમે ઉપરનો કે આ કોઈ પણ એક નિયમ વાપરી શકો, પણ આ વધુ સહેલો છે, બરાબર. તો આ વસ્તુ ખાસ નોંધીશું કે પરિણામી સદિશનું મૂલ્ય, પરિણામી સદિશની દિશા એ A અને B ને થી બનતા સમતલને લંબ દિશામાં હશે, એટલે કે એ બંને સદિશને લંબ દિશામાં આવેલો હશે. આ ખૂબ અગત્યનું નોંધ, બરાબર. ચાલો, આના અમુક ગુણધર્મો આપણે યાદ રાખવાના છે, અને એ વસ્તુ યાદ રાખશું કે આમાં જે થીટા છે એ સદિશ A અને B વચ્ચેનો શું છે? ખૂણો છે, બરાબર. હવે સદિશ ગુણાકાર બે સદિશના મૂલ્ય અને બે વચ્ચેનો ખૂણો આપેલો હોય તો કેવી રીતે થાય એ આપણે જોયું, બરાબર. એનું એક ઉદાહરણ લઈને કરીએ તો જલ્દી ખ્યાલ આવશે આપણને. એક્ઝામ્પલ 1,
જો સદિશ એ નું મૂલ્ય 5 એકમ, સદિશ બી નું મૂલ્ય 7 એકમ અને એ અને બી વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી હોય તો એ ક્રોસ બી નું મૂલ્ય માનાંક લખ્યો એટલે શું શોધવાનું? ફક્ત મૂલ્ય બરાબર કેટલું? તો એ ક્રોસ બી ના મૂલ્યનું સૂત્ર શું હતું? એ બી સાઇન થીટા. દિશા આમાં લખવાનું નથી કારણ કે ફક્ત મૂલ્ય શોધવાનું છે. સદિશ એ નું મૂલ્ય 5 એકમ, બી નું 7 એકમ અને બે વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી એટલે sin 30. 7 × 35 અને sin 30 એટલે 1/2. 35 ભાગ્યા 2 એટલે 17 × 34 એટલે 17.5 એકમ. આ એ ક્રોસ બી ના મૂલ્યનો જવાબ આવે. તો આ રીતે સરળતાથી આ દાખલાઓ થશે. બરાબર. ચાલો હવે આ જે સદિશ ગુણાકાર છે એના અમુક ગુણધર્મો જોઈએ. સદિશ ગુણાકારના ગુણધર્મો. એમાં પ્રથમ ગુણધર્મ, સદિશ ગુણાકાર ક્રમના નિયમને અનુસરતો નથી. એટલે કે ધારો કે એ ક્રોસ બી કર્યું હોય તો બી ક્રોસ એ ક્રમ બદલી નાખો તો જવાબ સરખો આવતો નથી. જ્યારે ડોટ ગુણાકારમાં એ ડોટ બી કરો કે બી ડોટ એ કરો જવાબ સરખો જ આવે, પરંતુ આમાં સરખો આવતો નથી. તો કેવી રીતે લખાશે? તો અત્યારે આપણે કર્યું કે જો એ ક્રોસ બી ઉપર તરફ હોય તો બી ક્રોસ એ નીચે તરફ આવે. બરાબર. ધારો કે આપણે એવું લખીએ એ ક્રોસ બી નું મૂલ્ય, તો શું લખાય? એ બી સાઇન થીટા. બી ક્રોસ એ નું મૂલ્ય લખીએ તો શું લખાશે? બી એ સાઇન થીટા. એનો મતલબ એ ક્રોસ બી અને બી ક્રોસ એના મૂલ્ય સરખા હશે પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હશે. અને એવું હોય તો એને કેવી રીતે આપણે લખી શકીએ? તો આપણે એ ક્રોસ બી બરાબર માઇનસ બી ક્રોસ એ લખી શકીએ. આ શું બતાવે? તો કે આ ઇક્વલ ટુ બતાવે એ ક્રોસ બી નું મૂલ્ય અને બી ક્રોસ એનું મૂલ્ય સરખું હશે, અને આ માઇનસ બતાવે કે એ ક્રોસ બી અને બી ક્રોસ એની દિશા પરસ્પર વિરુદ્ધ હશે. તો આમાં ક્રમનો નિયમ જળવાતો નથી. એટલે ક્રમ તમે બદલો તો જવાબ બદલાઈ જાય છે, એટલે ક્રમ આપણે બદલી શકીએ નહીં. બીજું, સરવાળા માટે વિભાજનનો નિયમ. સરવાળા માટે વિભાજનનો નિયમ. સરવાળા માટે વિભાજનનો નિયમ એટલે શું? ધારો કે આવું કર્યું હોય a ક્રોસ b વત્તા c, તો તમે a ક્રોસ b વત્તા a ક્રોસ c કરી શકો. આવી રીતે વિભાજિત કરી શકો આ ક્રોસ ગુણાકારને. બરાબર. સરવાળા રૂપે અથવા બાદબાકી રૂપે હોય ત્યારે. તો આ નિયમ અહીં લાગુ પડશે વિભાજનનો. ત્રીજું, વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. એટલે ધારો કે a ક્રોસ b અને બહાર કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા ગુણાય છે તો તમે સદિશ a ને લેમ્બડા વડે ગુણીને b સાથે ક્રોસ ગુણાકાર કરી શકો, અથવા તો સદિશ b ને લેમ્બડા સાથે ગુણીને એનો a સાથે ક્રોસ ગુણાકાર કરી શકો. કોઈ એક સાથે ગુણાશે, બંને સાથે નહીં. આ યાદ રાખજો. બરાબર. આગળ ધારો કે આપણે આવું કરીએ i ક્રોસ i, તો શું જવાબ આવશે? હવે જુઓ, આ સદિશ છે a અને આ સદિશ છે b. ચાલો, a નું મૂલ્ય શું થશે? એકમ i કેપ શું છે? એકમ સદિશ એટલે એનું મૂલ્ય 1. b પણ શું છે? i કેપ એટલે એનું મૂલ્ય પણ 1. બે વચ્ચેનો ખૂણો, આ x અક્ષની દિશામાં, આ પણ x અક્ષની દિશામાં, એટલે બંને એક જ દિશામાં હોવાથી બે વચ્ચેનો ખૂણો 0. બરાબર. ઇન્ટુ n કેપ આ જવાબ આવશે. sin 0 શું થાય? 0. તો 0 ગુણ્યા કંઈ પણ કરશો તો 0 આવશે. એટલે એના ઉપરથી ખબર પડી કે બે સમાન દિશામાંના એકમ સદિશોનો ડોટ ગુણાકાર, ક્રોસ ગુણાકાર એ શું થશે? 0. ડોટ ગુણાકારમાં i ડોટ i 1 આવતું હતું, જ્યારે અહીંયા i ક્રોસ i 0 આવશે. તે જ રીતે j ક્રોસ j પણ શું આવશે? 0. k ક્રોસ k પણ શું આવશે? 0. હવે ધારો કે હું કરું i ક્રોસ j. ધ્યાન આપજો. હવે
તેનું મૂલ્ય શું આવે? I નું મૂલ્ય 1, J નું મૂલ્ય 1, બે વચ્ચેનો ખૂણો, એક x અક્ષની દિશામાં એક y અક્ષની દિશામાં, એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90, એટલે sin 90. અને પરિણામી સદિશની દિશા આ બંનેને લંબ, I અને J ને લંબ કોણ આવે? K. x અને y અક્ષને લંબ કોણ આવે? K. એટલે આનો જવાબ k કેપ થશે. sin 90 શું આવે? 1. 1 into 1 into 1 એટલે 1 થશે, એટલે 1 into k કેપ જવાબ શું આવે? k કેપ. એટલે આપણે યાદ રાખીશું I ક્રોસ J કરીએ તો જવાબ શું આવશે? k કેપ. તે જ રીતે J ક્રોસ k કરીશું તો જવાબ આવશે I કેપ, અને k ક્રોસ I કરીશું તો જવાબ આવશે J કેપ. પરંતુ આ ગુણધર્મનો ઉપયોગ કરીએ, જો I ક્રોસ J ની જગ્યા પર J ક્રોસ I કરીશું, શું કરીશું? J ક્રોસ I, તો જવાબ શું આવશે? તો I ક્રોસ J કરતા J ક્રોસ I વિરુદ્ધ દિશામાં હોય એટલે માઇનસ સિમ્બોલ આવે, એટલે I ક્રોસ J બરાબર k થતું હોય તો J ક્રોસ I માઇનસ k થશે. તે જ રીતે k ક્રોસ J માઇનસ I થશે, અને I ક્રોસ k એ માઇનસ J થશે. હવે આ યાદ કેવી રીતે રાખીશું? તો આમાં યાદ એ રાખવાનું છે કે સમાન હોય તો 0 અને અલગ હોય તો I J હોય તો k આવે, J K હોય તો I આવે, K I હોય તો J. પણ એને યાદ રાખવા માટે આ ક્રમ યાદ રાખીશું આ રીતે. જો તમે ઘડિયાળના કાંટાની દિશામાં જશો એટલે I ક્રોસ J કરશો તો જવાબ આવશે k, પછી J ક્રોસ k કરશો તો જવાબ આવશે I, પછી k ક્રોસ I કરશો તો જવાબ આવશે J, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં પ્લસ આવશે. પણ તમે વિરુદ્ધ દિશામાં આવો, આ મૂંધું I ક્રોસ k કરો તો જવાબ માઇનસ J આવશે. આનાથી વિરુદ્ધમાં આવો તમે તો માઇનસમાં જવાબ આવશે. એટલે I ક્રોસ k કરો, જો I ક્રોસ k તો જવાબ શું આવે? માઇનસ J. પછી k ક્રોસ J કરો તો માઇનસ I, અને I ક્રોસ J ક્રોસ I કરો તો માઇનસ k. એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવશો તો માઇનસ આવશે, અને ઘડિયાળના કાંટાની દિશામાં જશો તો પ્લસ. આ રીતે એ યાદ રહેશે. ખ્યાલ આવે છે? તો આટલા ગુણધર્મો આપણે યાદ રાખવાના રહેશે. કોના માટે? સદિશ ગુણાકાર માટે, કારણ કે એનો દાખલાની અંદર ઉપયોગ થશે. હવે બીજી એક ખાસ નોંધ, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું ડોટ ગુણાકારની અંદર કે જ્યારે બે સદિશ એકબીજાને લંબ આવેલા હોય, જ્યારે બે સદિશ એકબીજાને કેવા હોય? લંબ, ત્યારે બેનો ડોટ ગુણાકાર એ શૂન્ય થતો હતો. બેનો ડોટ ગુણાકાર શું થતો હતો? શૂન્ય. પરંતુ અહીં જો બે સદિશો એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય, એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? સમાંતર હોય તો 0 અને પ્રતિ સમાંતર હોય તો પાઈ, એટલે a ક્રોસ b શોધીએ તો જવાબ શું આવે? a b sin 0 અથવા sin પાઈ. sin 0 પણ 0 થાય ને sin પાઈ પણ 0 થાય, એટલે ક્રોસ ગુણાકાર 0 થાય. એટલે યાદ રાખજો, જો બે સદિશ એકબીજાને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો તેમનો ક્રોસ ગુણાકાર શું થાય? 0. અને સમાંતર હોય તો બે સદિશો કેવી રીતે લખાયા હોય? તો આ રીતે, સદિશ a બરાબર લેમ્બડા b, અને પ્રતિ સમાંતર હોય તો કેવી રીતે લખાયા હોય? a બરાબર માઇનસ લેમ્બડા b. આ આપણે શીખ્યા હતા કે બે સદિશો આપ્યો હોય તો કોઈમાંથી એક કોમન કોઈ નીકળે, કોઈ સંખ્યા કોમન નીકળી જાય તો કોમન કાઢીએ, અને તે કોમન કાઢ્યા બાદ જો બીજો સદિશ બનતો હોય તો આ પ્રકારનો સંબંધ બને. ને આ પ્રકારના સંબંધમાં આ શું બતાવે? a અને b ની દિશા સમાન એટલે સમાંતર, અને a અને b ની દિશા વિરુદ્ધ એટલે પ્રતિ સમાંતર. જો આવું હોય તો આ બંને સદિશનો ક્રોસ ગુણાકાર શું થાય? હંમેશા 0 થાય. આ આપણે યાદ રાખીશું. બરાબર? બેના ક્રોસ ગુણાકારનું મૂલ્ય શું થશે? 0 થશે. ખ્યાલ આવે છે? આ અગત્યની નોંધ. હવે એક છેલ્લો ગુણધર્મ જોઈએ કે બે સદિશોના સદિશ ગુણાકાર, ધારો કે બે સદિશ આપણને ઘટક રૂપે આપ્યા હોય તો કેવી રીતે કરવા? આ ખૂબ અગત્યનું, એટલે શીખી લો. જો બે સદિશો ઘટક રૂપે આપ્યા હોય તો કેવી રીતે ગુણાકાર કરવા એ આપણે શીખી લઈએ. આજે હું નોંધ કરીને વસ્તુ લખાવું એ તમારા માટે ખૂબ જ અગત્યની હોય, ધ્યાનમાં રાખવાનું પરીક્ષા માટે. તો સદિશ ગુણાકારનું મૂલ્ય
સદિશ ગુણાકાર નિશ્ચાયકની મદદથી શોધી શકાય. તો એ કેવી રીતે શોધવું એ શીખીએ. તો ધારો કે સદિશ એ આ રીતે આપ્યો છે, ax i કેપ વત્તા ay j કેપ વત્તા az k કેપ. સદિશ b આ રીતે આપ્યો છે, bx i કેપ વત્તા by j કેપ વત્તા bz k કેપ. તો મારે શોધવાનું છે a ક્રોસ b. તો તમારે બનાવવાનો નિશ્ચાયક. નિશ્ચાયક બનાવવા માટેની સંજ્ઞા છે આ બે ઊભી લાઈન. પહેલી હારમાં તમારે i j k લખી દેવાનું. બીજી હારમાં પહેલા સદિશના ગુણાંકો લખવાના. તો પહેલા સદિશમાં i નો ગુણાંક કયો છે ax, j નો ગુણાંક કયો છે ay, k નો ગુણાંક az. જો અહીંયા a ક્રોસ b હોય તો પહેલા a ના, b ક્રોસ a હોય તો પહેલા b ના ગુણાંકો લખવા. હવે છે સદિશ છે b, તો b ના i સાથેનો ગુણાંક, i ની નીચે i સાથેનો ગુણાંક શું છે bx, j સાથેનો ગુણાંક શું છે by અને k સાથેનો ગુણાંક શું છે bz. હવે નિશ્ચાયકને ઉકેલવા માટેની રીત છે કે આ પહેલું જે સંજ્ઞા છે એને પ્લસ લેવાનું, બીજાને માઇનસ ને ત્રીજાને પ્લસ. એટલે શું કરવાનું? તો પહેલા કાઉન્સ લખી દો અને i કેપ લખો. શું લખો? i કેપ. આ કાઉન્સમાં શું કરવાનું? તો આની હાર અને આના સ્તંભને ભૂલી જાઓ. એટલે આ હાર અને આ સ્તંભને ભૂલી જાઓ. તો આ ચાર ઘટકો રહી ગયા. એ ચાર ઘટકોમાં ક્રોસ ગુણાકાર કરો. એટલે ay bz, એમાંથી બાદ કરો az by. સમજાય છે? ચાલો, બીજામાં માઇનસ લખવાનું છે. બીજા ઘટક વખતે માઇનસ કાઉન્સ કરીને j કેપ લખી દઈએ. કાઉન્સમાં શું લખવાનું છે એ સમજો. તો આની હાર એટલે આ હાર અને આનો સ્તંભ એટલે આ ભૂલી જાઓ. એટલે આ વસ્તુ ભૂલી જાઓ, આ વસ્તુ ભૂલી જાઓ. તો કોણ રહી ગયા? ચાર ઘટક ax bz ને az bx. તો એનો ક્રોસ ગુણાકાર કરો. ax bz માઇનસ az bx. ત્રીજા ઘટકને પ્લસ લખવાનું એટલે પ્લસ કાઉન્સ કરીને k કેપ. બરાબર? આના સ્તંભ, આનો સ્તંભ અને આ હાર ભૂલી જાઓ. તો આ ચાર ઘટક રહી ગયા. તો ક્રોસ ગુણાકાર ax by માઇનસ ay bx. તો આ સરળ રીતે તમે ક્રોસ ગુણાકાર કરી શકો છો. ખ્યાલ આવે છે? ચાલો, તો આ કોઈ સૂત્ર યાદ નથી રાખવાનું આપણે, પણ આ કેવી રીતે કરવાનું એ શીખવાનું છે. તો એક ઉદાહરણ લઈએ અને આ વસ્તુ કરતા શીખીએ, જેથી આપણને પ્રેક્ટિસ થાય, આપણને આવડે. બરાબર? તો ધારો કે સદિશો આ રીતે આપ્યા છે. એક ઉદાહરણ લઈ લઈએ. એક્ઝામ્પલ, સદિશ a બરાબર 2i કેપ માઇનસ 3j કેપ પ્લસ k કેપ આવી રીતે આપ્યું છે. અને સદિશ b બરાબર 5j કેપ માઇનસ 3k કેપ પ્લસ i કેપ આવી રીતે આપ્યું છે. તો a ક્રોસ b બરાબર ખાલી જગ્યા આ શોધવાનું છે. તો શું કરીશું? a ક્રોસ b શોધવા માટે નિશ્ચાયક લખીશું. નિશ્ચાયકમાં પહેલી હાર શું લખવાની? i j k. ધારો કે આપણે b ક્રોસ a શોધતા શીખીએ. ચાલો, એ વધુ સરળ રહેશે. શું શોધતા શીખીએ? b ક્રોસ a. એટલે તમારી પ્રેક્ટિસ થશે. પહેલા b શોધવાનું છે. પહેલા b લખ્યું છે. b ક્રોસ એટલે પહેલો સદિશ કયો છે? b. તો b ના i સાથેનો ગુણાંક જુઓ. તો b નો i સાથેનો ગુણાંક, i સાથે શું છે? 1 છે. એટલે અહીં લખીશું 1. j સાથેનો ગુણાંક શું છે? 5. k સાથેનો ગુણાંક શું છે? -3. બરાબર? હવે a ના ગુણાંક લખીએ. i સાથેનો 2, j સાથેનો -3, k સાથેનો 1. ચાલો, હવે પહેલા શું કરીશું? કાઉન્સ કરીને i કેપ. કાઉન્સમાં શું લખીશું? તો આ ભૂલી જાઓ, આ ભૂલી જાઓ. આ ચાર રહી ગયા. ક્રોસ ગુણાકાર કરો. 5 ગુણ્યા 1 5. હવે આ માઇનસ પહેલા લખી જ દો, પછી આનો ક્રોસ ગુણાકાર કરો. -3 ગુણ્યા -3 પ્લસ 9 થશે. એટલે અહીંયા 9 મૂકો. ચાલો, j ના ગુણાંક માટે પહેલા માઇનસ લખવાનું, પછી કાઉન્સ કરીને j. ચાલો, આ સ્તંભ અને આ હાર ભૂલી જાઓ. તો આ ચાર રહી ગયા. તો 1 ગુણ્યા 1 શું થશે? 1. માઇનસ લખી દો પહેલા.
-3 ગુણ્યા 2 એટલે -6. અહીંયા -6 લખીશું તો માઇનસ માઇનસ શું થઈ જશે? +6. એક સ્ટેપ અત્યારે સમજાવવા માટે લખું, પછી તમે ડાયરેક્ટ કરી લેજો. ત્રીજા વખતે ગુણાંક પ્લસ લખવાનો કે જે વખતે માઇનસ આવશે બાકીના બધા વખતે પ્લસ. કે આને ભૂલી જાઓ, આને ભૂલી જાઓ. 1 ગુણ્યા -3 માઇનસ 5 દુ 10. ચાલો 5 માઇનસ 9 એટલે -4 i કેપ. 1 માઇનસ માઇનસ +6 6 ને 1 7 અને આગળ માઇનસ એટલે -7 j કેપ. -3 -10 એટલે -13 k કેપ. તો આ જવાબ આવશે કોનો? B ક્રોસ A નો. ખ્યાલ આવ્યો? તો B ક્રોસ A એક શું મળ્યું આપણને? એક સદિશ મળ્યો. એટલે ક્રોસ ગુણાકારનો જવાબ હંમેશા સદિશ રાશિ હોય. આ વસ્તુ સાબિત થઈ. ખ્યાલ આવે છે? ચાલો હજુ એક ઉદાહરણ ગણીએ. હવે એક શોર્ટકટ મેથડ મેં તમને નોંધમાં લખાવી કે જો બે સદિશ સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો બેનો સદિશ ગુણાકાર એ હંમેશા 0 થાય એવું મેં તમને કીધું. બરાબર? તો જો ધારો કે આવું ઉદાહરણ આપ્યું હોય, સદિશ A બરાબર i કેપ વત્તા 2j કેપ -3 k કેપ અને સદિશ B આ રીતે આપ્યો છે 2i કેપ -2i કેપ -4j કેપ +6 k કેપ આવું આપ્યું છે. બરાબર? તો A ક્રોસ B બરાબર ખાલી જગ્યા. હવે જો એક બીજી વસ્તુ પણ અહીંયા શીખી દઉં. ધારો કે A ક્રોસ B પણ પૂછ્યું છે તો શું કરશો? તો ફરીથી કરવાની જરૂર નથી. આપણી પાસે એક શોર્ટકટ છે. શું છે શોર્ટકટ? તો કે A ક્રોસ B બરાબર -B ક્રોસ A થાય એટલે B ક્રોસ A નો જવાબને માઇનસ કરી દો, માઇનસ વડે ગુણી દો. તો માઇનસ માઇનસ +4i કેપ માઇનસ માઇનસ +7j કેપ ને માઇનસ માઇનસ +13 k કેપ પ્લસમાં આવી જશે. બરાબર? ચાલો હવે આવું જ્યારે પણ ક્રોસ ગુણાકાર કરવાનું હોય, 1 માર્કની અંદર સવાલ હોય તો તમે વિચારો, ડાયરેક્ટ કરો નહીં. સદિશ B ને તમે આ રીતે B માંથી કઈ કોમન નીકળે છે જુઓ, -2 કોમન નીકળે છે તો શું રહી જશે? i કેપ વત્તા 2j કેપ -3 k કેપ. તો આ શું બન્યું? 2a કેપ. એટલે આ શું બતાવે? B અને A માઇનસ બતાવે પરસ્પર વિરુદ્ધ દિશામાં, એટલે પ્રતિ સમાંતર છે. અને પ્રતિ સમાંતર હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? પાઈ. તો A ક્રોસ B નો જવાબ શું આવે? AB sin પાઈ n કેપ. sin પાઈ શું થાય? 0. એટલે જવાબ શું આવે? 0 સદિશ આવશે. ખ્યાલ આવ્યો? સદિશ ગુણાકારથી જવાબ સદિશ જ મળે છે એટલે 0 સદિશ લખવાનું, શૂન્ય સદિશ. સમજાય? ચાલો તો આ એક બંને ટાઈપના દાખલા મેં તમને શીખવાડ્યા. હવે આ જ પ્રકારનો દાખલો ચોપડીમાં આપ્યો હોય તો એ આપણે ગણીએ. બરાબર? ચોપડીની અંદર ઉદાહરણ નંબર 7.4 બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર શોધો. બંને ગુણાકાર શોધવાનું છે. પહેલો સદિશ A બરાબર આપ્યું છે 3i કેપ -4j કેપ +5k કેપ અને સદિશ B આપ્યો છે -2i કેપ +j કેપ -3k કેપ. ચાલો A ક્રોસ B પહેલા ડોટ ગુણાકાર શોધીએ. સદિશ અને અદિશ અને સદિશ ગુણાકાર. તો અદિશ ગુણાકાર શું આવે? તો અદિશ ગુણાકાર કેવી રીતે થાય મેં તમને સમજાવ્યું હતું. શું કરવાનું? i કેપ ઘટક સાથે i કેપ ઘટકને ગુણો એટલે 3 ગુણ્યા -2 વત્તા j સાથે j ઘટકને ગુણો એટલે -4 ગુણ્યા 1 વત્તા 5 × -3 3 દુ 6 4 એકુ 4 ને 5 તરી 15
6 ને 4 10 ને 15 25 માઇનસ 25 એકમ આનો જવાબ આવશે. ચલો એક જવાબ આવ્યો ડોટ ગુણાકાર. ક્રોસ ગુણાકાર શોધીએ a ક્રોસ b. તો નિશ્ચયક વાપરવાનું i j k. પહેલા a ના ઘટકો i નો ઘટક 3 j નો -4 k નો 5 b નો -2 1 -3. ચાલો પહેલો કાઉન્સ લખીએ i કેપ લખીએ, કાઉન્સ માઇનસ લખીને કાઉન્સ લખીને j કેપ લખીએ અને પ્લસ કાઉન્સ લખીને k કેપ લખીએ. તો i માટે આ ઘટકો જુઓ 4 તરી 12 પ્લસ 12 માઇનસ 5 * 5. હવે બીજા માટે લખો ત્યારે આ બોલી જાઓ 3 તરી -9 5 દુ -10 એટલે માઇનસ, અહીંયા ઓલરેડી માઇનસ આવશે અને ફરી પાછું 5 દુ -10 એટલે માઇનસ માઇનસ પ્લસ 10 થશે. આ બોલી જાઓ 3 * 3 માઇનસ 4 દુ 8 પ્લસ 8 12 માંથી 5 એટલે 7i કેપ માઇનસ 10 માંથી 9 એટલે 1 માઇનસ j કેપ ને 3 - 8 એટલે -5 k કેપ. આટલું શોધવાનું છે. સિમ્પલ આ જવાબ આવે -7i કેપ -j કેપ -5 k કેપ. હવે ધારો કે b ક્રોસ a શોધીએ તો શું થશે? b ક્રોસ a ક્રોસ b નું માઇનસ જ થશે એટલે ફરી પાછી કરવાની જરૂર નથી. તો આને માઇનસ વડે ગુણી દો તો -7i કેપ + j કેપ +5 k કેપ. આ જવાબ થશે b ક્રોસ a. ખ્યાલ આવે છે? ચાલો આગળ